તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. ટેટ 2 છે કે જેમાં તમામ વિષયોનું નવા નિયમો લાગુ થવાથી મિત્રો ફાઇનલ કટ ઓફ છે કે જેમાં ફેરફાર થાય છે. હવે નવા નિયમો ક્યાં છે તો એના ઉપર મેં તમારા માટે મિત્રો એક આખો ફોટો બનાવેલો છે કે મિત્રો આમાં જો માહિતી આપીશ તો વિડીયો 10 મિનિટ પ્લસ નો થઈ જાય. એના કારણે મેં મિત્રો એમાં 7+ મિત્રો એવા નિયમો થાય એટલે અલગ અલગ માહિતી સાથે. એવું નહીં કે ભાઈ આ નવા નિયમો હમણાં આવ્યા એ જ મિત્રો. એક્ઝામ્પલ તરીકે તમારે મિત્રો કોઈ પણ પ્લેટફોર્મ હોય ત્યાં મિત્રો નિયમો પહેલાથી હોય પરંતુ નિયમો અપડેટ થતા હોય એ પ્રમાણે હોય તો મિત્રો આમાં પણ એ રીતનું હોય. એટલે મિત્રો અહીંયા થોડા ઘણો કટ ઓફમાં ફેરફાર છે. અત્યારે મિત્રો તમને કટ ઓફ કહીશ અથવા ન પણ કહું પરંતુ મિત્રો 100% તમને કટ ઓફ તો કહીશ, પરંતુ એ કટ ઓફમાં કઈ રીતે અહીંયા દર વખતે મહિલાનું કટ ઓફ કહેતો મિત્રો મહિલાઓનું કટ ઓફ નહીં કે સીધું તમને વિષયનું કટ ઓફ કહી દઈશ કે એટલા માર્ક્સ હશે એટલે તમારું સિલેક્શન છે એ તમારું 101% છે ફાઇનલ થઈ જાય. એ પહેલા મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો આ વિડીયો છે પણ ટૂંક સમયમાં આવી જશે કે ટેટ એટલે આપણે ટેટ 2 ભરતી છે મિત્રો એ મેરિટ આવશે પણ નહીં અને મિત્રો 2 દિવસમાં આવી જશે. મિત્રો આ ભરતી આ જે પણ વિડીયો છે એમાં મેં તમને 2 મોટા સમાચાર આપેલા છે કે જે મિત્રો અત્યારે તમે બ્રેકિંગ ન્યૂઝ કહી શકો, કારણ કે તમારું ટેટ 2 નું મેરિટ નવું મેરિટ ક્યારે આવે એના ઉપર મિત્રો આમાં સમાચાર આપેલા છે. તો આ વિડીયો મિત્રો આજે 11:30-12 વાગે મિત્રો આવે તો એક વખત ચેકઆઉટ કરી લેજો. વિડીયોને લાઈક કરી અને મિત્રો આ વિડીયોને પણ લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો તેનું કટ ઓફની વાત કરી લો ભાઈ કટ ઓફ કેટલું રહી શકે છે, કોનું કેટલું રહી શકે. તો મિત્રો આપણે એવું વધારે વાત નથી, સીધું મિત્રો સામાજિક વિજ્ઞાનનો કટ ઓફ જો તમને જણાવી દો મિત્રો શોર્ટમાં તમને આજે માહિતી આપવાની છે. મિત્રો વિડીયો વધારે લાંબો નથી કરવો. મિત્રો સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીના કોઈ પણ ઉમેદવારો મિત્રો મહિલા ઉમેદવારો હોય કે પુરુષ ઉમેદવારો હોય જો મિત્રો એને સારામાં સારા માર્ક્સ એટલે આપણે અહીંયા હું તમને જણાવી દઉં 70.85-31 ની ઉપર માર્ક હોય જનરલ કેટેગરીમાં 70.85-31 એટલે ભાઈ એનું સિલેક્શન છે ફાઇનલ થઈ જાય. પહેલો તબક્કો બીજો તબક્કો મિત્રો સિલેક્શન ફાઇનલ થઈ જાય હું તમને જણાવું છું. બાકી એસસીબીસી કેટેગરીની વાત કરું, કઈ કેટેગરી એસસીબીસી કેટેગરી એમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ તો મિત્રો એમાં હોવા જોઈએ તમારે અહીંયા મોસ્ટ ઓફલી 69.0391 ની ઉપર માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે એ 100% મિત્રો ફાઇનલ થઈ શકે છે. એના પછી આગળ ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે મિત્રો મોસ્ટ ઓફલી છે એ બધા ઉમેદવારો કહે છે અમારે 66, 65, 63 મિત્રો 60 ની નીચે ઘણાના છે, ઘણાના 65 ની નીચે 60 થી 65 ની વચ્ચે. અહીંયા ભાઈ મારું પ્રિપેર કરવાનું એવું કે તમારે છે 65 મિત્રો 951 માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે મિત્રો ઓલમોસ્ટ તમારું થઈ જવાનું છે મિત્રો. આખો શું હું તમને એમ કહું કે ભાઈ 0551 તો ભાઈ એટલે તમારું સિલેક્શન ફાઇનલ થઈ જવાનું તો જ મિત્રો કહેતો હોય, બાકી એમ નથી કે ભાઈ નથી કહેતો. મિત્રો આની પહેલા તમારે જ્યારે પુનઃ શરૂ થવાનું નહોતું કીધું અને તમારું મિત્રો મેરિટ યાદી છે આવ્યું હતું ત્યારે આપણી ચેનલ દ્વારા મિત્રો જે પણ વિડીયોમાં કટ ઓફ કહેવામાં આવેલું હતું મિત્રો 101% મિત્રો અમે જેટલા પણ કટ ઓફનો વિડીયો બનાવેલા હતા એ બધાનું મિત્રો સરેરાશ એનાલિસિસ કાઢો એટલે મિત્રો અમે તમને સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીનું જેટલું કટ ઓફ કીધું 101% કટ ઓફ એટલો અટકેલો છે એટલે મિત્રો અત્યારે અમે તમને સચોટ કટ ઓફ કહી. બાકી મિત્રો કોઈની ત્રેવડ નથી કે સચોટ કટ ઓફ તમને કહી શકે. એસસી કેટેગરીની જો વાત કરીએ તો એમાં મિત્રો એસસી માટે છે એ મોસ્ટ ઓફલી જેને પણ 64 એટલે 64 ની ઉપર જ છે મિત્રો એટલે હું તમને પ્રિપેર કરું 65.000 ની ઉપર મિત્રો માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે એ ફાઇનલ થઈ શકે. એના પછી આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી મિત્રો અહીંયા 63 કીધેલું છે પરંતુ હું તમને છે મિત્રો પ્રિપેર કરીશ કે તમારે છે એ મોસ્ટ ઓફલી છે મિત્રો 64 થી લઈ અને 65 સુધી માર્ક્સ હોવા જોઈએ. કેટલા 64 થી 65 ની વચ્ચે હોય એટલે તમારું સિલેક્શન છે થઈ જાય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર. પછી આપણે વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાન વિષયની અંદર તો ગણિત વિજ્ઞાન વિષયમાં જો મિત્રો જોવા જઈએ તો જનરલ કેટેગરી માટે છે 73.9384 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. કેટલા 73.9384 સોરી મિત્રો 70 નહીં ભાઈ 73.9384 ની ઉપર માર્ક હોય જનરલ કેટેગરીમાં. એના પછી નેક્સ્ટ વાત કરીશ હું એસઈબીસી કેટેગરી ભાઈ એસઈબીસી કેટેગરીનો જો મિત્રો અહીંયા તમે જોવા જો મિત્રો મોસ્ટ ઓફલી કેટલા માર્ક હોય એની વાત કરું એ પહેલા એક આ વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા હોય તો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. આપણે એસઈબીસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એની અંદર ઓલમોસ્ટ હોવા જોઈએ ભાઈ 68.96 ની ઉપર મિત્રો માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે ફાઇનલ તમારે ગણીને ચાલવાનું. એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે મિત્રો અહીંયા હોવા જોઈએ તમારે 70.3891 માર્ક્સની ઉપર મિત્રો માર્ક્સ હોય એટલા 70.3891 ની ઉપર. એસસી કેટેગરીની જો મિત્રો વાત કરું એસસી કેટેગરી માટે છે એ મિત્રો અહીંયા હોવા જોઈએ તમારે 68.3891 માર્ક્સ એટલે મિત્રો તમારું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ જવા પાત્ર થાય છે. એસટી કેટેગરી મિત્રો વાત કરીએ તો મિત્રો એસટી કેટેગરી માટે હોવા જોઈએ તમારે છે મોસ્ટ ઓફલી મિત્રો જો 64.4503 માર્ક્સ હોય એટલે મિત્રો તમારું સિલેક્શન છે થઈ જાય છે.
તો મિત્રો વિડીયો પસંદ હોય લાઈક કરજો મિત્રો. ભાષા વિશે છે કે મિત્રો એના ઉપર મેં આખી પીડીએફ બનાવેલી છે મિત્રો વિષય પ્રમાણે. પીડીએફ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પીડીએફ ની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.